ચિંતા કરવી એ પાપ કહેવાય? પાપ કહેવાય નહીં? ઓકે, આ બાબતને આપણે વચનથી સમજીએ. ઓકે, 1 કોરિન્થ 3:6 કાઢો. મેં વાવ્યું, આ વાક્ય, આ વચન સંત પાઉલ બોલે છે. મેં વાવ્યું અને અપોલોસે પાણી પાયું, પણ ઉગાડ્યું તો ઈશ્વરે. ખેડૂત દાણા નાખે, ખાતર પાણી બધું કરે, પણ પાક લાવે, ઉગાડવાનું કામ કોણ કરે? તો કે ઈશ્વર કરે. થોડીક નોટ્સ આજે લખીએ. પહેલી વાર જ્યારે પ્રભુના વચનો કે ખ્રિસ્તના સંદેશા, પહેલી વાર જ્યારે પ્રભુના વચનો કે ખ્રિસ્તના સંદેશા હું સાંભળું છું, ત્યારે મારા હૃદયમાં હું દાણા વાવું છું. સેકન્ડ, જ્યારે ફરીથી હું એને સાંભળું છું, જ્યારે ફરીથી હું એને સાંભળું છું, ત્યારે એ દાણામાં હું પાણી પાઉં છું અથવા પાણી રેડું છું. એટલે કે જો ઘડી ઘડી વખતો વખત આ વચનો હું જ્યારે સાંભળું છું, ત્યારે વખતો વખત હું એમાં પાણી નાખું છું. પણ ઉગાડે છે તો ઈશ્વર. પાક જોઈએ છે જીવનમાં? જોઈએ છે તો પદ્ધતિ આપણને બતાવી દીધી. દાણા વાવો, પાણી રેડો, એટલે પાછળનું કામ ઈશ્વરનું છે, એ ઈશ્વર કરશે. પણ ઇમેજિન કે એનાથી તમે ઊંધું કરો. તમે ચિંતાવાળા દાણા તમારા હૃદયમાં રોપો છો. અરે 3 દિવસની આગાહી છે, વરસાદ પડશે તો? કે શબ્દ એ વાસણ છે. વર્ડ ઇઝ અ કન્ટેનર. એ શબ્દની અંદર તમે શું નાખો છો? ચિંતા નાખો છો, પ્રેમ નાખો છો, માફી નાખો છો, શ્રદ્ધાવાળું બોલો છો. તમે અંદર શું નાખો છો એના પર તમારા પાકનો આધાર છે, તમારા પરિણામનો આધાર છે. એટલે માનો કે તમે ચિંતાવાળું બોલ કરો. મારા છોકરાનું શું થશે, એની નોકરીનું શું થશે, એની પત્નીનું શું થશે, એના ભવિષ્યનું શું થશે. જો તમે ચિંતાવાળા શબ્દો તમારા હૃદયમાં વાવો છો, તો જેમ તમે વાવો, પાણી પાવો તો ઈશ્વર ઉગાડે, એ જ પ્રમાણે નેગેટિવ બાબતો જો તમે વાવો, એમાં પાણી રેડો, તો શૈતાન એ તમારો વિનાશ લઈને આવે છે, ડિસ્ટ્રક્શન લઈને આવે છે. પ્રભુના વચન એ તો દાણા છે. હવે માનો કે ચિંતાની જગ્યાએ તમે એ પ્રભુ વચનને વાવો છો, તો પ્રભુ વચન કેવું? 1 પીતર 1:23, તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે, તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવંત અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. પ્રભુનું વચન કેવું? બાઇબલમાંથી તમે વચન લો તો એક વચન એ દાણો છે, અને એ દાણો કેવો છે? અવિનશ્વર, જેનો નાશ નહીં થાય. માતા અને પિતાના સમાગમ પછી જે કોઈ જન્મે છે, એ બીજથી જે કોઈ જન્મે છે, એ તો નાશવંત છે. આજ નહીં ને કાલ માણસ નાશ પામશે. પણ પ્રભુનું વચન કેવું? તો કે છે કે અવિનશ્વર, જેનો કદાપી નાશ થવાનો નથી. યશાયા 40:8 હું વાંચું છું. વચન કહે છે, તરણા સુકાઈ જશે, ફૂલો કરમાઈ જાય છે, પણ આપણા ઈશ્વરની વાણી સદા કાયમ રહે છે. તરણા સુકાઈ જાય છે, ફૂલો કરમાઈ જાય છે, પણ આપણા ઈશ્વરની વાણી સદા કાયમ રહે છે. એટલે કે માનો કે તમે દિવસ દરમિયાન આ દાણાને તમારા હૃદયમાં રોપો છો, તો એ દાણો કેવો છે? પ્રભુ વચનરૂપી દાણો કેવો છે? જેનો ક્યારેય નાશ થવાનો નથી.